સુરતના વરાછાના ધારાસભ્ય કુમાર કાનાણીએ મહાનગરપાલિકા કમિશનરને પત્ર લખી લગાવ્યા ગંભીર આરોપ। વસ્તી ગણતરીના કાર્યક્રમના બહાને વિકાસ અને રોજિંદા કામ ખોરંભે પડતા હોવાનો કુમાર કાનાણીએ આરોપ લગાવ્યો। કાનાણીએ પોતાના પત્રમાં ઉલ્લેખ કર્યો કે છેલ્લા 5 દિવસથી કોઈપણ અધિકારીને કામ માટે ફોન કરો તો એક જ જવાબ મળે છે કે વસ્તી ગણતરીની ટ્રેનિંગમાં છે કાં તો મીટિંગમાં છે। કુમાર કાનાણીએ સ્પષ્ટ કહ્યું કે વસ્તી ગણતરીનો કાર્યક્રમ તો કરવો જ પડશે, પરંતુ તેનો મતલબ એ નથી કે વિકાસના કામો ખોરંભે પડી જાય। કાનાણીએ તો એવો સવાલ પણ કર્યો કે ચોમાસું આવી ગયું છે ત્યારે પ્રી મોન્સૂનની કામગીરી કેવી રીતે કરશો? અનેક સોસાયટીમાં પાણી, ગટર અને રસ્તાના કામો ચાલી રહ્યા છે। જો ચોમાસા પહેલા એ કામ પૂરા ન થયા તો રહીશો સોસાયટીમાં પણ નહીં જઈ શકે તેવી સ્થિતિનું નિર્માણ થવાનું છે। વસ્તી ગણતરીના નામે લોકહિતના કામો ખોરંભે પડે તે બિલકુલ યોગ્ય નથી। વસ્તી ગણતરીનો કાર્યક્રમ સારી રીતે પાર પડે અને લોકહિતના કામો પર તેની અસર ન પડે તેવું આયોજન કરવાની કુમાર કાનાણીએ કરી માંગ।